અને કહેવા લાગ્યા કે હે રામદેવજી મહારાજ, તમે મારી ઉપર કૃપા કરી મને કોઈ સાધુ પુરુષનો ભેટો કરાવી આપો, કારણ કે મારે સારા સદગુરુ પાસેથી કંઠી બંધાવી તેમના શરણે જાય અને પ્રભુ મારે આપનું ભજન કરવું છે. આવો કે સુખરામ બાપાના અંદર શુભ સંકલ્પ ઉઠ્યો. એટલે ત્યાર પછી સુખરામ બાપુ કે ભમુદરામાંથી અલીભાઈ નામના સિપાઈ અને કાબાભાઈ નામના ભરવાડ સાથે કે સુખરામ બાપુ એ દરબાર ગોલાણ બાપુની રજા લીધા વિના ભમુદરાથી કે વહેલી સવારે નીકળી ગયા અને છેલડા ગામે ગયા. ત્યાં અલીભાઈએ સુખરામ બાપુને એવી વાત કરી કે આપણે બાપુ ગોલાણ બાપુની રજા લીધા વિના નીકળ્યા છીએ, તો આપણને ગોલાણ બાપુ ઠપકો આપશે, તેથી મારે આપની સાથે નથી આવવું. એમને કહીને કે અલીભાઈ શેલણાથી જ ભમુદરા પાછા ફર્યા. પછી તો સુખરામ બાપુ અને કાબાભાઈ ભરવાડ બે રહ્યા અને એ ચાલતા ચાલતા કે વંડા ગામ આવ્યા. ત્યારે કાબાભાઈ ભરવાડ પણ સુખરામ બાપુને કહેવા લાગ્યા કે મને પણ ગોલાણ બાપુના ઠપકાની બીક લાગે છે, એટલે મારે પણ આપની સાથે આવવું નથી. ત્યારે સુખરામ બાપા કે કાબાભાઈ ભરવાડને ખૂબ સમજાવે છે, છતાં કાબાભાઈ વંડાથી ભમુદરા પાછા જ ફેર્યા. પછી તો કહેવાય છે કે સુખરામ બાપા એકલા જ રહ્યા. પણ સુખરામ બાપા તો દઢ મનોબળ અને આત્મવિશ્વાસ રાખી ને કે એકલા ચાલતા રહ્યા અને કે ચાલતા અમરેલી ગયા. અને અમરેલી ત્યાં ઓધા ભગત વાજાની જગ્યા હતી, ત્યાં બાપુ પહોંચ્યા. ત્યાં કે વાળું પાણી કર્યા પછી એ જગ્યાના નિયમ મુજબ ભજન કીર્તન હરિભક્તો કરતા. એટલે ધીરે ધીરે કરતા કે હરિભક્તોએ એ ભજન કીર્તન શરૂ કર્યા. એટલે સુખરામ બાપાને થયું કે અરે આ તો સોનામાં સુગંધ ભળી, એમ કહીને સુખરામ બાપુ તો એવા આનંદમાં આવી ગયા. અને જે ચાલતાનો થાક હતો એ થાકનો પણ બાપાને ખ્યાલ ન રહ્યો. પછી તો ભજન કીર્તનના એ મંગલ પ્રસંગે કે સુખરામ બાપુએ પણ ભજન ગાવામાં ભાગ લીધો. એટલે કે પોતે હાથમાં રામસાગર લઈ અને સુખરામ બાપા કે ભજન ગાવા લાગ્યા. પણ કે ભજનમાં એવા તલીન થઈ ગયા કે સુખરામ બાપાની શુદ્ધ બુદ્ધ વિસરાઈ ગઈ અને સર્વ હરિભક્તોને પણ એવા ભાવ વિભોર બનાવી દીધા. કેમ કે સુખરામ બાપુનો કંઠ ખૂબ મધુર અને મીઠી વાણી અને બાપાની ગાવાની અલગ સારી જોઈ અને એ પ્રસંગે કે એવા ઓધા ભગત પણ બહુ જ ખુશ થઈ ગયા. અને પછી તો કહેવાય છે કે ઓધા ભગતે સુખરામ બાપાને કે 4 દિવસ માનવતા મહેમાન તરીકે આદરમાન આપી અને જગ્યામાં રોક્યા. પછી સુખરામ બાપાએ કે જ્યારે ઓધા ભગત પાસે વિદાય માગી ત્યારે ઓધા ભગતે સુખરામ બાપાને પૂછ્યું કે આપ સરીને અહીંથી કઈ તરફ જવું છે? ત્યારે સુખરામ બાપાએ કીધું કે ભગત બાપા, મારે તો અહીંયાથી 33 કરોડ દેવતાનું બેસણું, એટલે કે જ્યાં ગિરનાર પર છે ત્યાં મારે ગિરનાર જવું છે અને ત્યાં જઈ સારા સદગુરુને મેળવી અને મારે પ્રભુ ભક્તિ કરવી છે. આવી સુખરામ બાપાની ગુરુ મેળવવાની જિજ્ઞાસા જોઈ ને ઓધા ભગતે સુખરામ બાપાને કહ્યું કે ભગત, તમને સાચા સદગુરુ મેળવવાની ભાવના હોય તો તમને મારા ગુરુ મહારાજની પાસે લઈ જાઓ, કેમ કે તે મહાન સમર્થ
અને ગુરુ તરીકે સ્વીકારવા લાયક છે. ને તેમનું નામ છે બુદ્ધગર બાપુ. જો ભગત આપની ઈચ્છા હોય તો મારા મહાન સમૃદ્ધ ગુરુનો આપને ભેટો કરાવી આપું. આવી ઓધા ભગતના મુખમાંથી નીકળતી અમૃતમય વાણી સાંભળી અને સુખરામ બાપુને સદગુરુ મેળવવાની જિજ્ઞાસા જાગી. પછી તો બંને એવા ઈશ્વરના લાડીલા ભક્તો કે અમરેલીથી જૂનાગઢ જવા માટે પગપાળા ચાલતા નીકળ્યા અને ચાલતા ચાલતા સાસણના જંગલમાં જ્યાંથી શેત્રુંજી નદી ઘૂઘવાટા કરતી નીકળે છે અને આડોશી પાડોશીની ગુફાઓમાં સોઠે સિંહોના જ્યાં બેસણા છે અને એની ગર્જનાઓ સંભળાય છે એવી પવિત્ર ભૂમિ પર કે પુંજચરી બુદ્ધગરી બાપુનું આસન છે. એટલે બાપા કે એને આસન જમાવી અને 8 પોર કે પ્રભુ સ્મરણમાં રહી અને એવી નિજાનંદની મસ્તીમાં મસ્ત બની અને બાપા ત્યાં બેઠા હોય છે. એટલે કે ઓધા ભગત એ પવિત્ર ભૂમિને કે જઈ અને નમસ્કાર કરે છે અને પછી ત્યાંથી જાય સાંખ્યાની ખોડિયાર છે અને તે ભોંયરું છે ત્યાં આવ્યા અને તે જગ્યામાં 3 દિવસ કે ઓધા ભગત અને સુખરામ બાપુ બુદ્ધગરી બાપુના દર્શન અર્થે ત્યાં બેઠા. અને જ્યારે કે ત્રીજા દિવસે સૂર્ય ઉગ્ય થયો અને તેની સોનેરી કિરણો ધીરે ધીરે કે ભૂમિ પર પથરાઈ રહી હતી અને પક્ષીઓનો મધુર અવાજ સંભળાઈ રહ્યો હતો. ફૂલો કે ખીલી રહ્યા હતા, ભમરાઓ ગુંજન કરતા આવી રહ્યા હતા. તેવા સમયે કે બુદ્ધગર બાપુનો મિલાપ થયો. એટલે ઓધા ભગતે અને સુખરામ બાપુએ કે બુદ્ધગર બાપુના શરણમાં દંડવત પ્રણામ કર્યા. પછી કે ઓધા ભગતે બુદ્ધગર બાપુને કે સુખરામ બાપાની ઓળખાણ કરાવી અને બુદ્ધગર બાપુને કે 2 હાથ જોડી અને ઓધા ભગતે વિનંતી કરી કે ગુરુદેવ, આ ભગતને આપના શરણે લાવ્યો છું, એટલે આપના શરણે લઈ તેમને ઉપદેશ આપો. આવી ઓધા ભગતની વિનંતી સાંભળીને બુદ્ધગર બાપુએ કે સુખરામ બાપુની સામે કરુણાની દ્રષ્ટિ કરીને જોયું. એટલે સુખરામ બાપુને કે ઓળખી ગયા. પણ જેમ ઘટાઘૂટ ઝાડમાં જેમ ફળ પાકે ને પક્ષીઓ એને ગોતી લે છે, એમ પૂર્વજન્મના અંકુરિક આત્માને પરમ કૃપાળુ સદગુરુ ગમે ત્યાંથી ગોતી લે છે અને તેની ઉપર કૃપા કરી અને તેને અનંતની યાત્રા કરાવે છે. તેવી જ રીતે કૃપા કરીને બુદ્ધગર બાપુએ સુખરામ બાપુની સામે જોતા જ ખ્યાલ આવી ગયો કે આ યુવાન વૈરાગી અને મુમુક્ષુ છે. એમ જાણીને બુદ્ધગર બાપુ ખુશ થયા. પછી તો સુખરામ બાપુ ઉપર કે હાથ મૂકી અને કૃપા દ્રષ્ટિ ઉતારી. પણ કૃપા દ્રષ્ટિ પડતા જ સુખરામ બાપુના રોમે રોમે કે જ્ઞાનના દીવડા પ્રગટી ગયા અને અંગે અંગમાં આનંદ સમાતો નથી. એવી આનંદની કે હેલી સડી. કેમ કે જ્યારે ગમતી વસ્તુ ગોતે ન જળતી હોય અને જ્યારે એક સદગુરુ પાસેથી પ્રેમ થકી એ પ્રાપ્ત થાય છે, ત્યારે અંગે અંગમાં એવો આનંદ છલકાઈ આવે છે. એ ઘટના પણ સ્વાભાવિક છે, કારણ કે તે જ્ઞાન, ભક્તિ અને પ્રેમ હોય છે. પછી તો કહેવાય છે કે પરમ કૃપાળુ શ્રી સદગુરુ બુદ્ધગર બાપુએ કે સુખરામ બાપુને ગુરુ મંત્ર આપી અને આજ્ઞા કરી કે તમે હવે ભૂમુદ્રા જઈને ઈશ્વર ભજન એટલે કે રામદેવજી મહારાજનું ધ્યાન લગાવો. જીવ પ્રાણી માત્રની સેવા કરો, કોઈ રાહ સુકેલાને સત્યનો રાહ બતાવો. આવી જે બુદ્ધગર બાપુએ કે આજ્ઞા બતાવી
તે આજ્ઞાને સુખરામ બાપુએ શિર ઉપર ચડાવી ને પછી બુદ્ધગર બાપુના શુભ મંગલમય આશીર્વાદ મેળવી અને બુદ્ધગર બાપુના શરણોમાં દંડવત પ્રણામ કરી ત્યાંથી ઓધા ભગત અને સુખરામ બાપુ કે પગપાળા એ સાસણના ગીર જંગલમાં ચાલતા થયા અને ચાલતા ચાલતા કે ઓધા ભગત સીધા અમરેલી ગયા અને સુખરામ બાપુ સીધા ભમુદ્રા પોતાની પવિત્ર ભૂમિમાં આવ્યા. પણ ગામમાં નહીં આવતા પ્રેમજીભાઈ ભલાણી નામના ખેડૂત સાથે સુખરામ બાપુને ખૂબ જ સારી મિત્રતા હતી. એટલે સુખરામ બાપુ સીધા રાત્રે કે તેમના ખેતર ગયા અને પ્રેમજીભાઈ ભલાણીને સુખરામ બાપુ કહેવા લાગ્યા કે મારે હવે મારી જિંદગી પ્રભુ ભજનમાં પ્રસાર કરવી છે, એટલે તમે તમારા ખેતરના શેઢે માથાબૂટ ખાડો ખોદી આપો, એટલે હું તેની અંદર બેસી શીતળ છાયામાં ઈશ્વર સ્મરણ કરું. એમ કહીને સુખરામ બાપાએ પ્રેમજીભાઈને કીધું કે આ વાત તમારે કોઈને કરવી નહીં, આ વાત તો તમે અને હું બે જ જાણીએ, એટલે આ વાતને ગુપ્ત રાખવાની ભલામણ કરી. કેમ કે પ્રેમજીભાઈ સુખરામ બાપાના અંતરના સ્નેહી હતા, એટલે તેમણે સુખરામ બાપુને એક માથાબૂટ ખાડો ખોદી આપ્યો અને પછી સુખરામ બાપુને વિનંતી કરીને કીધું કે આપ શ્રી આ શાંત જગ્યામાં રામદેવજી મહારાજનું ધ્યાન ભજન કરવા આસન લગાવો. પછી કહેવાય છે કે સુખરામ બાપુ ત્યાં આસન લગાવ્યું અને સદગુરુ બુદ્ધગર બાપુ પાસેથી જે જ્ઞાન મેળવ્યું હતું તે આધારે એકસીતે રામદેવજી મહારાજનું ધ્યાન લગાવી અને 21 દિવસ ધ્યાન મગ્ન રહ્યા અને કે રામદેવજી મહારાજનો સાક્ષાત્કાર કર્યો. પણ કહેવાય છે ને કે જ્યારે જંગલમાં સંદરનું ઝાડ ઉગે છે અને જ્યારે પાકે છે ત્યારે 4 ગાવ કે સંદરની સુવાસ આપે છે, તેવી જ રીતે જાનામાં પ્રેમ ભક્તિ અને જ્ઞાનરૂપી ફૂલો ખીલે છે, એની સુવાસ સારી ધામ પહોંચે છે. તો એ સુવાસ આજુબાજુના ગામમાં છૂપી કેમ રહી શકે? એટલે બરાબર આ જ અરસામાં